સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહિમા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પાર્વતીજીના વરદાનથી દારૂક નામની રાક્ષસી સમુદ્ર તટ પર આવેલા વનની રક્ષા અને દેખભાળ કરતી હતી। આ દારૂકા ઘણી ક્રોધી અભિમાની હતી। તેના પતિનું નામ દારૂક હતું। તેઓ વરદાન મેળવીને ક્રૂર હત્યાઓ કરવા લાગ્યા। દેવો ઋષિઓને ત્રાસ આપવા લાગ્યા તેમજ ધર્મનો નાશ કરવા લાગ્યા। આથી ઋષિમુનિઓ દારૂકાના ત્રાસથી ત્રાસી જઈને ઓર્વ ઋષિ પાસે આવી બેને રાક્ષસીના ત્રાસની વાત કરી। ઓર્વ ઋષિએ શાપ આપ્યો કે હવે જો તે બંને ઋષિઓને ત્રાસ આપશે, યજ્ઞોનો નાશ કરશે કે પ્રાણીઓનો વધ કરશે તો તે બંને આપોઆપ નાશ પામશે। ઓર્વ ઋષિના શાપને લઈને દેવતાઓ ગેલમાં આવી ગયા અને તે બંને ઉપર આક્રમણ કરી દીધું। આ બંનેને ઓર્વ ઋષિના શાપની ખબર પડી ગયેલી, તેથી દેવો સામે યુદ્ધ કરી શક્યા નહીં અને ગભરાઈને પાર્વતીના વરદાનથી આખા વનને લઈને તથા તમામ સમૃદ્ધિ લઈને સમુદ્રમાં લઈ જઈને પછી કોઈ પણ જાતના ભય વગર બંને રહેવા લાગ્યા અને સમુદ્રમાં આવતી જતી નૌકાઓ મુસાફરીએ જતી તેના મુસાફરોને કેદ કરી મારી નાખતા। આમ સમુદ્રમાં પણ આ બંને ત્રાસ વર્તાવા લાગ્યા। કેટલાક સમય પછી દારૂકા પોતાના રાક્ષસો સાથે સમુદ્રમાં ફરી રહ્યો હતો ત્યારે તેણે ઘણી નૌકાઓ આવતી જોઈ। તેથી તેના સાથી રાક્ષસો સાથે એ બધી નૌકાઓ અટકાવી તેમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને બંદીવાન બનાવી સમુદ્રમાં લઈ જઈ એ મુસાફરોમાં એક શિવભક્ત સુપ્રિય નામનો વણિક પણ હતો। તેને એવો નિયમ હતો કે જ્યાં સુધી શિવજીનું પૂજન પ્રાર્થના કરે નહીં ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવું નહીં। એટલે તેણે શિવ પૂજન કરવા માંડ્યું। સાથે તેણે અન્ય કેદીઓને પણ શિવલિંગનું મહાત્મય સમજાવ્યું અને શિવજીનું પૂજન કરવા કહ્યું। આથી અન્ય કેદીઓ પણ શિવજીનું પૂજન કરવા લાગ્યા। એ વાતની દારૂક દૈત્યને ખબર પડવાથી ધુઆંકુવા થશો ત્યાં આવ્યો અને સુપ્રિયને તથા અન્ય કેદીઓને શિવ પૂજન બંધ કરો, નહીંતર તમને સૌને હું મારી નાખીશ। આથી સુપ્રિય વણિકે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે દારૂકના ભયથી ત્રાસ થયો છે, આપનું પૂજન નથી કરવા દેતો, આથી આપ દારૂકનો નાશ કરો। સુપ્રિયની પ્રાર્થના સાંભળી શિવનું ત્યાં જ ધરતીમાંથી મંદિર સહિત પ્રગટ થયા અને સુપ્રિય વણિકને પાશુપ્રસ્થ આપ્યું। સુપ્રિય વણિકે આ દિવ્ય શિવજીએ આપેલા પાશુપતાસ્ત્રથી દૈત્યોનો નાશ કર્યો। ત્યાર પછી શિવજીએ દેહ ધારણ કરી સુપ્રિય વણિકને વરદાન આપ્યું કે અહીં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર તમે સૌ તમારો ધર્મ પાળો અને શિવ ધર્મનો પ્રચાર કરો તથા આ જગ્યા આજથી પાવન બનશે તથા આ જગ્યામાં રાક્ષસો આવી નહીં શકે। આ બાજુ દારૂકા રાક્ષસણાએ દેવી પાર્વતીજીનું સ્મરણ કરી પોતાના વંશની રક્ષા કરવા વિનંતી કરી। દારૂકાની વિનંતીથી પાર્વતીજીએ શિવજીને કહ્યું, નાથ, આપેલું વચન આ યુગના અંતે સત્ય થશે ત્યાં સુધી તામસી સૃષ્ટિ અખંડ રહો। મારું આ વચન સિદ્ધ કરો, કારણ કે દારૂકા મારી જ શક્તિ છે। એટલે રાક્ષસીઓએ દ્વારા જે પુત્રો ઉત્પન્ન થાય તે ભલે આ વનમાં નિવાસ કરે, આટલું મારું વચન સિદ્ધ કરો। શિવજીએ પાર્વતીની ઈચ્છા પૂર્ણ કરતા કહ્યું, ઠીક, તમારી
ઈચ્છા પૂર્ણ થાવ અને હું પણ અહીંયા જ નિવાસ કરીશ. કલિયુગના અંતમાં મહાસેનનો પુત્ર મારો પરમ ભક્ત થશે. ત્યાર પછી શિવ પાર્વતી જ્યોતિર્લિંગ રૂપે નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રસિદ્ધ થયા. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટમાં જય મહાદેવ લખો.